સુરતના ઉધના અને લિંબાયત જેવા વિસ્તારોમાં લેડી સિંઘમ બનીને ડીસીપી કાનન દેસાઈ અલગ જ રીતે પેટ્રોલિંગમાં ઉતર્યા, જેના કારણે ગુનેગારોમાં ફફડાટ ફેલાયો. શું મામલો હતો, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક દિવસ પહેલા સુરતના ઉધના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના નેતા જય દલાલ નામના જે નેતાની હત્યા કરી દેવામાં આવી હતી. તેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી. આ ઘટનામાં ગણતરીના દિવસોમાં પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે, પરંતુ અસામાજિક તત્વો અને ગુંડાઓમાં પોલીસનો ભય ઊભો થાય, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, લોકોમાં સુરક્ષાનો ભાવ સુનિશ્ચિત થાય તેવા પ્રયાસ અને હેતુસર આ સુરતના ડીસીપી કાનન દેસાઈનો એક અલગ જ સ્વરૂપ સામે આવ્યું છે. જ્યાં ગઈકાલે રાતનો વિડીયો સામે આવી રહ્યો છે, જેમાં સુરતના લિંબાયત અને ઉધના જેવા વિસ્તારો કે જ્યાં અસામાજિક પ્રવૃત્તિઓ ને અસામાજિક તત્વો માથું ઉચકતા હોય છે, બેફામપણે મારામારીની ઘટનાઓ કરતા હોય છે, ત્યારે ત્યાં ડીસીપી કાનન દેસાઈ છે તે અલગ જ સ્વરૂપમાં જોવા મળ્યા અને લેડી સિંઘમ બની તેઓ બાઇક પર એ વિસ્તારમાં ત્રાટક્યા ને આના પગલે ગુનેગારોમાં ડરનો માહોલ સર્જાયો, નાસભાગ મચી હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું. પહેલાં તો એ દ્રશ્ય સામે આવ્યા છે, કેવી રીતે ડીસીપી કાનન દેસાઈએ ત્યાં તરાપ મારી, એ દ્રશ્ય જુઓ. જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ આરોપીઓ છે તે નાસ્તા ભાગતા નજરે પડી રહ્યા છે ને જે શંકાસ્પદ આરોપીઓ હતા, જે રીડા ગુનેગારો છે, ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા, તેમને પોલીસે પકડ્યા, ડિટેન પણ કરવામાં આવ્યું અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. પરંતુ જે રીતે ડીસીપી કાનન દેસાઈએ હવે મોરચો સંભાળ્યો છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુરતમાં જળવાઈ રહે, તેમના જે વિસ્તાર છે ત્યાં અસામાજિક તત્વોમાં, ગુનેગારોમાં ડર બેસે તે માટેના પ્રયાસો તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યા છે અને તેના જ ભાગરૂપે આ નાઇટ પેટ્રોલિંગ છે તે ગઈકાલે બાઇક ઉપર યોજાઈ. આમ તો કહેવાય છે કે ડીસીપી આવતા હોય ત્યારે મસ્ત મોટી કાર હોય છે, પોલીસનો જડ બેસલા કાફલો હોય છે, પરંતુ આ વખતે અલગ જ સ્વરૂપમાં ડીસીપી કાનન દેસાઈ જોવા મળ્યા અને બાઇક ઉપર જ તેમને આ ગુનેગારો જે વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે ત્યાં ત્રાટક્યા અને ત્યારબાદ ગુનેગારોને દોડતા કર્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં ખરેખર કાયદો અને વ્યવસ્થાનો ડર અસામાજિક તત્વોમાં બેસે તે માટે પોલીસ શું પગલાં લે છે. દર્શક મિત્રો, આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.